ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। થાવર ગામમાં 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા સેવાઈ રહી છે। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત ટીમ થાવર પહોંચી છે। મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે અમદાવાદ લેબમાં મોકલવામાં આવ્યા છે। મૃતક નિકુલ ધોરણ 2માં અભ્યાસ કરતો હતો। ડિપ્થેરિયાથી 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હોવાની વિગતો સામે આવી હતી। આ બીમારીથી આ બાળકનું મોત થયું હોવાની હાલ શંકા સેવામાં આવી રહી છે। જોકે બાળકના નમૂના અત્યારે તેના સેમ્પલ્સ ટેસ્ટ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સેમ્પલ પરીક્ષણ માટે અમદાવાદ લેબમાં અત્યારે છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સમજતા રતન જોડાયા છે। રતન, જે રીતે કહેવામાં આવી રહ્યું છે ડિપ્થેરિયાથી આ બાળકનું મોતને લઈને આશંકા સેવામાં આવી રહી છે, વધુ માહિતી શું? અહીંના તંત્રનું શું કહેવું છે, પરિવારનું શું કહેવું છે? ચોક્કસ જેથી અત્યારે ધાનેરામાં જે એક શંકાસ્પદ ડિપ્થેરિયાનો જે કેસ છે તે સામે આવ્યો છે। એટલે કે ધાનેરાના થાવર ગામે જે 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોત થઈને અત્યારે તો આશંકા છે। ત્યારે જિલ્લા આરોગ્ય નિયંત્રણ અધિકારી ડોક્ટર જે બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમ છે ત્યાં આગળ થાવર ગામે પહોંચી છે। ત્યારે મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલવામાં આવ્યા છે। અગાઉ પણ 2017માં જે ડિપ્થેરિયાના ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા। ત્યારે 7 વર્ષના બાળકનું મોતથી અત્યારે તો જે આરોગ્ય તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। ત્યારે જે મૃતક છે તે બાળક નિકુલ થાવર જે પ્રાથમિક શાળા ધોરણ 2માં અભ્યાસ કરતો હતો અને 2017માં જે ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત થયા હતા, છતાં પણ જે આરોગ્ય વિભાગ છે તે અત્યારે બેદરકાર રહ્યું હોય તેવા અત્યારે તો કહી શકાય છે। જે રીતે મૃતક દર્દીના સેમ્પલ અત્યારે તો જે પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા છે, એટલે કે અત્યારે તો જે બાળક છે તે બાળકનો મોતથી પરિવારમાં પણ શોક છવાયો છે અને કહી શકાય કે આરોગ્ય તંત્ર અત્યારે તો તાત્કાલિક રીતે દોડતું થયું છે। રતન, આભાર વિગતો બદલ।